વૃંદાવન વિહારી રાધે આ વૃંદાવન में राधे गली में राधे राधे गली में राधे राधे बरसाने में राधे राधे गली में राधे राधे गोकुल राधे 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 जय जय श्री राधे बोलो राधा रमण देवनी जय जय श्री राधे जय श्री राधे। હવે રાધાજીની આટલી વાત કરી તો પછી રાધા કૃષ્ણના લગ્નની વાત કરી જ દઈએ. આમ તો ભાગવતમાં આપણે તમને કીધું ને રાધાજીનું નામ નથી લખ્યું તો એનાથી શું થયું હે? એમ તો ગાંધીજીને ભારત રત્ન આપ્યો, આપણે નથી આપ્યો. એવી તો ઘણી વાતો છે. બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર ભગવાન વેદ વ્યાસે શ્રી કૃષ્ણ ખંડની અંદર રાધાજીના લગ્નની વાત લખી છે. અમારે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ સમાધિની અંદર જે બધું જોયું ને એ બધું લખ્યું. આપણો સંપ્રદાય તો એ વૃંદાવનના સંતોની સાથે જ છે, વૃંદાવનના પંથની સાથે વૈષ્ણવ છીએ. આપણે તો પરમ વૈષ્ણવ છીએ અને ભગવાનની જુગલ ઉપાસનાને માનનારા છીએ. એટલે આપણી કંઠીની બે હૈર છે, એક રાધા ને એક કૃષ્ણની છે. આ બે આ તિલક અને ચાંદલો છે. તિલક છે એ વિષ્ણુ નારાયણ ભગવાન કૃષ્ણનું છે અને ચાંદલો રાધાજીનો છે. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે કે આ બંનેનું પ્રતીક છે. આપણી ઉપાસના તો રાધા કૃષ્ણ દેવની છે. પહેલા શ્લોકની અંદર ભગવાન કહે છે કે હું મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું. કોણ છે? પાકું એડ્રેસ લખ્યું મહારાજે કે જે રાધાજીની સાથે વૃંદાવનને વિશે વિહાર ના કરનારા એવા જે ભગવાન શ્રી કૃષ્ણ એનું હું મંગલાચરણ કરું છું. છેલ્લા શ્લોકની અંદર પણ મહારાજે એટલે પહેલા શ્લોકમાં પણ એટલે લખ્યું. મહારાજે કીધું સરાધયા યુતોગ્નયો રાધા કૃષ્ણ ઇતિ પ્રભુ રૂક્મિણ્યા રમયો પેતો લક્ષ્મી નારાયણ સહી. જ્યારે રાધાજીની સાથે ભગવાન છે ત્યારે રાધા કૃષ્ણ છે. અરે ગોપીઓ તો ઘણી થઈ પણ રાધાજીની તોલે કોઈ ના આવી શકે એમ. એક મીરા અને એક રાધા બંનેને ભગવાનનો વિરહ થયો. આવો બિપિનભાઈ જેવા આપણી પાસે શાસ્ત્રીય સંગીતના કલાકાર હોય અને આપણે મીરા અને રાધા એનું ભજન આપણે થોડું જતું કરીએ. एक राधा एक मीरा दोनों ने श्याम को चाहा अंतर क्या दोनों की कहानी बोले एक प्रेम दीवानी एक राधा एक मीरा दोनों ने श्याम को चाहा अंतर क्या दोनों की कहानी बोले एक प्रेम दीवानी एक तेरे से दीवानी एक प्रेम
राधा एक मीरा दोनों ने श्याम को चाहा, अंतर क्या दोनों की कहानी, एक प्रेम दीवानी, एक तरस दीवानी, एक प्रेम एक प्रेम दीवानी, एक दर्श दीवानी। सजनी वो सुख अकथ्य है के हरि से मिले दो नैन, પછી શુદ્ધ બુદ્ધ રહે ન શરીર की कहाँ भोर कहाँ रे। પછી શરીરની શુદ્ધ બુદ્ધ રહેતી નથી। ये तो પ્રેમ ગલી છે, ये तो કુંજ ગલી છે। ये પ્રેમ પદાર્થની તો શું વાત કરી શકીએ, એને તો તમારે અનુભૂતિ કરવી પડે, પ્રેમી બનવું પડે। અને પ્રેમ તો એનું જ નામ છે જે કુરબાની આપે, જે સમર્થન આપે, જે સમર્પિત થાય, એ કાંઈ માગતો નથી। ભગવાન રાધિકાજી ભગવાન શ્રી કૃષ્ણને પોતાની અખિયાની અંદર બસાવીને બેઠા છે। कौन जाने बांसुरिया किसको बुलाए, जिसके मन भाए वो उसके गुण गाए। कौन नहीं बंसी की धुन का गुलाम, कौन नहीं बंसी की धुन का गुलाम। राधा का भी श्याम हो तो हीरा का भी श्याम, श्याम तेरी बंसी कन्हैया तेरी बंसी, श्याम तेरी बंसी को बजने से काम, श्याम तेरी बंसी को बजने से काम। राधा का भी श्याम हो तो हीरा का भी श्याम, राधा का भी श्याम हो तो हीरा का भी श्याम। सावरे की बंसी को बजने से काम, सावरे की बंसी को बजने से काम। राधा का भी श्याम हो तो हीरा का भी श्याम, राधा का भी श्याम हो तो श्याम से मिला दे, तू श्याम से मिला दे, श्याम से मिला दे, घनश्याम से मिला दे। राधे 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 तू श्याम से मिला दे। अरे राधे 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 घनश्याम से मिला दे। हो राधे 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 तू श्याम से मिला दे। अरे राधे 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 घनश्याम से मिला दे। श्याम से मिला दे, 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 घनश्याम से मिला दे। राधे 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 घनश्याम से मिला दे। राधे 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 घनश्याम से मिला दे। 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 बोलो राधा विहारी भगवान की, राधा रमण देव की જય સારું એ વૃંદાવન આજે 5,000 વર્ષથી જેને પોકારી રહ્યું છે એ રાધા ગોવિંદ, રાધે વિહારી, રાધા રમણ, રાધા માધવ, કેટલા બધા ભગવાનના નામ છે કે જે વૃંદાવનને વિશે આજે પણ
જ્યાં ભગવાન રાધા કૃષ્ણ દેવ સાક્ષાત બિરાજે છે. ભગવાન હજી ત્યાં સાક્ષાત બિરાજે જ છે. પૂજારી સાંજે દાંતણ ને બધું મૂકીને જાય, પાણીને અબુખોરામાંથી પાણી ઓછું થાય છે, દાંતણ ચવાઈને એમ લાગે છે કે કોઈ અહીંયા સૂતું છે. ઓછાડામ ઘડીને એક સરખો આમ કરીને રાખ્યો હોય, સવારે જુઓ ને તો ઓછાડામ થોડોક ભેગો થઈ ગયો હોય, કોઈ અહીંયા સૂતું છે. આ અનુભૂતિ છે કે ત્યાં સાક્ષાત ભગવાન આજે પણ કુંજ ગલીમાં રાધાજીની સાથે વૃંદાવન વિહારી આજે પણ બિરાજે છે. અને એ જે રાધા કૃષ્ણ નામ ભગવાનનું, જો કે ભગવાનના બધા જ નામો દિવ્ય, પણ આમ શ્રી કૃષ્ણ નામ કરતા રાધા કૃષ્ણ કંઈક વિશેષ આપણને હૃદયની અંદર આપણા વીણાના તાર જણજણી ઉઠે. આ સંયુક્ત નામ કેટલું શ્રેષ્ઠ છે. ચાલો આપણે પણ એ રાધા કૃષ્ણ દેવના ભગવાનના લગ્નની કથાને આપણે સાંભળીએ. આમ તો બપોર પછી ભગવાનના રૂક્ષ્મણી સાથેના વિવાહ જે પ્રસિદ્ધ શ્રીમદ ભાગવતના ઉત્તરાર્ધની અંદર આવે છે, એ કથા તો ભગવાનની આવવાની જ છે. તમે જ્યારે બપોર પછીની કથામાં ત્યારે તો ભગવાનની બધું એની ચોરી મંડપ ને બધું સજી ચૂક્યું હશે. અને હું તો એમ કહું કે ભલે ગમે ત્યાં ગમે એટલી કથાઓ થતી હશે, કદાચ હરિદ્વારના ગંગાના કિનારે પણ થતી હશે, અત્યારે ચાલુ જ હશે, પણ અહીંયા જે રૂક્ષ્મણીજીના લગ્ન થશે, અહીંયા જે તુલસી વિવાહ થશે, એ સ્થળના પ્રમાણમાં સર્વશ્રેષ્ઠ છે. કારણ કે આ એ જ ક્ષેત્ર છે માધવપુર કે જ્યાં ભગવાનના પહેલા લગ્ન થયેલા છે. અહીંની 84 કોષમાં જ આ પંચાળા આવે છે માધવપુરના. જે સાબળી નદી ભગવાન કૃષ્ણના પહેલા લગ્નની સાક્ષી છે, જો અહીંયા વહી રહી છે, જે મધુવંતી છે, મધ જેવું પાણી ભગવાનના લગ્ન વખતે 3 દિવસ સુધી જર્યું હતું, એટલે એનું નામ મધુવંતી છે. સાબળી સંજ્ઞાને પામીને પંચાળાના પાદરમાં વહે છે. આ એ જ નદી છે કે જ્યાં ભગવાનનો ચોરી મંડપ સજાયો છે, આ નદીને કાંઠે. આ એ જ નદી છે જે માધવપુરની અંદર જઈને મળે છે, જે મધુવંતી, અને ત્યાં મધુવન છે કે ભગવાન આજે પણ એ ચૈત્ર મહિનાની તારીખ તિથિઓ ભગવાનના 5 દિવસ સુધી લગ્ન થાય છે. 5000 વર્ષ થઈ ગયા અમારી માધવપુરની સંસ્કૃતિ કે વાજતે ગાજતે ઠાકોરજીના લગ્ન થાય, અને પછી ભગવાન મધુવનની અંદર પધારે છે. એવા જ તુલસી વિવાહ એ પણ આજે રાત્રે થશે. આજનો દિવસ તો પરમ ધન્ય છે. ખરેખર હરેશભાઈ, તમારી કથા, એના આજે આ પિતૃ તમારા એ બધાય તો તમારી ઉપર પ્રસન્ન થયા હશે, પણ આજનો દિવસ કેટલો બધો મેળે મેળ બેઠો છે. નહીતર તમે પાંચમની કથા ચાલુ કરો ને તો આજ તો પૂરી થઈ જાય, પણ આજે જ લગ્નની કથા આવશે, અને એ જ તુલસી વિવાહનો દિવસ, જે તુલસીની સાથે ઠાકોરજી પરણશે. પણ અહીંયા તો રાધા કૃષ્ણની કથા અત્યારે આપણે કેવી છે, એ કથા આવશે ત્યારે આપણે એ કહેશું. એક દિવસનો સુમાર છે, મા લાલાને લઈને ખોળામાં બેઠા છે. પક્ષીઓ દાણા ચણવાની માટે આવ્યા છે. પક્ષીઓને દાણા નાખ્યા છે, ઢેલ આવી છે, મોર આવ્યો છે, કબૂતર આવ્યા છે, પોપટ આવ્યા છે, મેના આવી છે, ચકલા ચકલી ઓલા બધા ચણવાને માટે આવ્યા. લાલો પૂછે છે કે માં, આ સુંદર પક્ષી કોણ છે? કે છે કે બેટા એ મોર છે, એને પીછા છે, આને પીછા કેમ નથી? તો કે એ ઢેલ છે. એ ઢેલ એ મોરને શું થાય? તો કે એની પત્ની થાય. અચ્છા, તો માં મારા પણ લગ્ન કરી દે ને.
તમે વિચાર કરો, 6-7 વર્ષના કૃષ્ણ જશોદા મૈયાને કહે છે કે માં, તું મારાય લગ્ન કરી દે ને. જો આ મોરને એની પત્ની ઢેલ છે તો મારા પણ તું લગ્ન કરી દે. ભગવાનને એમ થયું કે અત્યારે 7 વર્ષની ઉંમરથી ચાલુ કરશું તો અહીંયા 16,108 ને પરણવાનું છો ભાઈ. राधिका गोरी से बिरज की छोरी से, राधिका गोरी से बिरज की छोरी से, मैया कराए दे मेरो प्यार. उम्र तेरी छोटी है, नजर तेरी खोटी है. उम्र तेरी छोटी है, नजर तेरी खोटी है. कैसे करा दूं तेरा प्यार. जो नहीं ब्याह कराए दे तेरी गई शराब. आज के बाद मोर नैया तेरी दहली पर नया वो आएगा. रे मजा अब चित्यार का, राधिका गोरी से बिरज की छोरी से, मैया कराए दे मेरो प्यार. चंदन की चौकी पर मैया तुझको बिठाऊं. चंदन की चौकी पर मैया तुझको बिठाऊं. अपनी राधा से मैं चरण तेरी भगवाऊं. साजन से अपने लाल को, राधिका गोरी से बिरज की छोरी से, नजर तेरी खोटी है, मैया करा दे. छोटी है, नजर तेरी खोटी है, मैया करा दे मेरो ब्याह. હે આ ખરેખર વૃંદાવનની જે લીલાઓ છે ને આપણને ઝંકૃત કરી દે છે, હૃદયની તારની વીણાઓને વગાડી દે છે. શું વાત છે! એ પ્રેમની મય જ આપણે થઈ જાય. આજે માં છે એ લાલાને ગોદમાં બેઠો છે, માથે હાથ ફેરવે છે કે બેટા તું આજે બીજાની ઘરે માખણ ચોરવા જા, કોકના માટલા ફોડ. આ તારું નામ છે ને ક્યાં ક્યાં પહોંચી ગયું છે ખબર તને? જો આવા નવા કામ કરીશ ને તો કોઈ છોકરી નહીં આપે. પેલા તો આપણે એમ કહેવાતું ખબર છે, છોકરાને કે સુધરી જા નહીતર કોઈ છોકરી નહીં આપે. અને એમ કે વાંઢો રહીશ લ્યો, સૌથી પહેલી વાત જ આવે. અને આપણે તે લગ્ન બગન કરવાનું હોય ને બધી વાત હાલતી હોય ને પછી અગાઉ તપાસ કરો છોકરાની લાઈન કેવી છે. હે ગામમાં પાછી તપાસ કરવાની. તમે જોઈજો બધું સારું હોય ને તોય, અને એ તમે પેલા તો પાડોશીને બીજું પોતાને પુગાય જ નહીં, પાણો નાખી દે. એક થોડીક શંકા ભરાવી દે. શું બીજું બધું ઠીક, છોકરાની વાત જરાક સાંભળી છે, ધ્યાન રાખજો. બોલો માણસ વિચારમાં પડી જાય, ખરું હવે કેમ કરવું. હવે અહીં તો કનૈયાની નામના બધી ચારે બાજુ ફેલાઈ ગયેલી, 12 વનમાં 12 ગામ સુધી ભગવાનની નામના ફેલાઈ ગયેલી. શું માખણ ચોર. માં ઠપકો આપે છે કે ડાયો થઈ જા નહીતર કોઈ કન્યા નહીં પરણાવે. ભગવાન કહેવાય આખી દુનિયાનું ચોખ્ઠું ફીટ હું કરું અને મારા લગ્ન નહીં થાય.
જોઉં છું હવે મારું ચોકઠું હું કેવી રીતે ફિટ કરું છું. કે છે કે માં ચાલ મારા રાધિકાજીની સાથે લગ્ન કરી દે, તો જ હા, નહીતર ના. વેન લીધું હો ભગવાને. આ તો ભાઈ બાળ અઠ, જોગી અઠ, સ્ત્રી અઠ અને રાજ અઠ, આ 4 અઠ દુનિયામાં કહેવાણી. ભગવાને અઠ લીધી અને આજે ભગવાન તો પછી ખીજાણા છે કે નહીં માં પગ પછાડે છે કે જલ્દી મારા લગ્ન કરાવી દો. અને માય ખીજાણા. ભગવાને ખોડામાંથી હેઠો ઉતાર્યો, પેલા તું સુધર, તારી નામના એટલી બધી ખરાબ થઈ ગઈ છે, બધાને ખબર પડી ગઈ છે, તું માખણ ચોરેસ. પણ ભગવાન ની આ બધી જે લીલા એને બ્રહ્માંડ સ્વામીએ સમાધિમાં જોઈ કે વ્રજમાં એક સમે વ્રજ રાજ કે આડલો લીધલો રેલો. અવ્રજમાં એક સમીર વ્રજ રાજ કે આડલો લીધલો રેલો. રોષે રાતા થયા છે નેણ કે ક્રોધયતી કીધલો રેલો. રોષે રાતા થયા છે કે ક્રોધયતી કીધલો રેલો. ધીમે ધીમે ચાલુ રાખો. સાંજનો સમય થયો, ભગવાન જે માનતા નથી, નંદજી આવ્યા છે. જશોદાજીએ ફરિયાદ કરી, આ છોકરાને બહુ ચડાવી મૂક્યો છે, માનતો જ નથી. નંદજી શું કહે છે? કાનુડા કહે તો તારે કાજ શિવાડી આપું ઝૂલણી રે લોલ. કાનુડા કહે તો તારે કાજ શિવાડું ઝૂલણી રે લોલ. કાનુડા કહે તો તારે કાજ શિવાડી આપું ઝૂલણી રે લોલ. કાનુડા કહે તો તારે કાજ શિવાડી આપું ઝૂલણી રે લોલ. નાડી હિરતાણી નવ રંગ વણાવી આપું સુથાણી રે લોલ. એ નાડી ઈરતણી રે શિવડાવું ઝૂલણી રે લોલ. નંદજીએ માથે હાથ પહેર્યો છે કે લાલા શાંત થઈ જા. જો આખા ગોકુળમાં કોઈની પાસે ન હોય ને એવી ચોયણી સીવડાવી દઉં તને. અહીંયા તો એ જ ફેશન હતી ને. હે અત્યારે છોકરા બહુ તોફાન કરે ને પછી આપણે કહું જો તારા માટે આ લઈ આવી દઉં, તારા માટે આ લઈ આવી દઉં, કોઈની પાસે ન હોય લઈ આવી દઉં. નંદજી સમજાવે છે શું કે નાડી હીરતણી નવ રંગ વણાવી આપું સૂથણી રેલો. એટલે કડિયું સીવડાવી દઉં, તને ચોયણી સીવડાવી દઉં. પણ ભગવાન કહે છે કે નહીં, મને કડિયા ચોયણામાં ક્યાંય રસ નથી. તો હવે શું કરશું? નંદ યશોદા મૂંઝાણા છે, એ તો બધું ઠીક, પણ હવે તને દીકરી આપશે કોણ? ભગવાન કે ચિંતા કરો માં, મારા ધ્યાનમાં જ છે. હા, અત્યારે છે ને બધું ચર્ચા અને વાતચીત ચલાવતા પહેલાં છે ને પૂછી લેવું આપણે કે ભાઈ ધ્યાનમાં હોય તો અમે કંઈ લાંબી માથાકૂટ ન કરીએ, નહીંતર માળા કંઈ ઠેઠ સુધી કહે જ નહીં. હક પણ થાય તો કંઈ બોલે નહીં, ચાંદલો થઈ જાય તો બોલે નહીં, ચૂંદડી ઉડાડે જાય તો બોલે નહીં, અને છેલ્લે કાઢે. કંઈ વાંધો નહીં, સ્વયંવર તો 5000 વર્ષ પહેલાંય થતું હતું ને અત્યારે થાય છે. સ્વયંવરમાં આપણે માનીએ જ છીએ, હિન્દુ ધર્મની સંસ્કૃતિ માનીએ જ છીએ, કોઈ વાંધો જ નથી, બિલકુલ નહીં. વ્યક્તિ સ્વતંત્ર છે, પોતાનું વિચાર, પોતાનું જીવન સ્વતંત્ર છે.
ભગવાન કહે છે કે મારા ધ્યાનમાં જ છે. ધન્યવાદ છે. આપણા ઈષ્ટદેવ જો ભગવાન 7 વર્ષની ઉંમરમાં કહી દીધું કન્યા મારા ધ્યાનમાં છે. બોલો. જશોદાજી કે કોણ? તો ક્યાંય બરસાના ગામ છે ને, ત્યાં ભૃકુબાણ નામે એક ગોપ છે, ગોવાળ, અને એની પત્નીનું નામ કલાવતી છે. એની દીકરીનું નામ રાધા છે. બસ આ રાધાની સાથે જ મારું ચોકઠું ફિટ કરી આવો, જાઓ. અને જશોદાને આનંદ આનંદ થયો. હે, હાલો હાલો. આમ તો છે ને દીકરાના લગ્ન થાય ને એનો બાપને આનંદ હોય, પણ એની માને દોઢો આનંદ હોય. મારા દીકરાના લગ્ન, મારા દીકરાના. જશોદાજીને આનંદ થયો કે ચાલો હું નક્કી કરતી આવું. ભગવાન કે ઊભી રે ઊભી રે, આ શ્રીફળ લેતી જા, નારિયેરી લેતી જા. આ આપણે શું કહેવાય, હવા રૂપિયો લેતી જા. શ્રીફળને હવા રૂપિયો લેતી જા. કદાચને વળી મેળ ખાઈ જાય તો દઈને જ આવજે. વિચાર કરો, ભગવાનને ઉતાવળ કેટલી પરણવાની. માને હજી તો માં વાતચીત કરવા જાય તા તો શ્રીફળને હવા રૂપિયો પકડાવી દીધો. અને યશોદા પણ છે ને હાથમાં શ્રીફળ, હવા રૂપિયો. ત્યાં તો બધું એવું જ હતું ને, કે આમ ખાલી વાતચીત ને બધું. તો હમણાં સુધી બધું એવું હતું, જોયાય ન હોય. એ તો પછી ખબર પડે. હવે આવી રીતે એક ભાઈ હતા ને, એ આમ એક આંખે ફૂલું, એટલે એક આંખ અને બધા ઘરનાઓને ચિંતા થાય કે આને વટાવવો કેમ. એ પહેલાં તો વડીલ નક્કી કરી લેતા બધું. વડીલો બધા જોવા ગયા, કાકા ને બધા. પેલા એ લોકો બારોબાર એમનું નક્કી કરી લેતા. આ તો ઠેઠ માંડવામાં ખબર પડે. એ સમય હતો એક એવો. અને સામે પેલા જે બધા હતા ને એ લોકો, એને ખબર કે આ જણ જરાક એક આંખમાં ફૂલું છે, કાંઈ વાંધો નહીં. અને એ બધા વડીલો બેઠા નક્કી કરીને તરત આપણે લગ્ન તરત ઘડિયા જ લઈ લીધા. પછી કે આમાં ખબર પડી પેલા પતાવી દેવું. એટલે પછી તો આ લોકો વાંચતા કરતા જાન જોડીને આવ્યો, બધું નક્કી કરીને આવ્યા. ઓલા લોકો ચૂંદડી નારિયેળ બધું ન્યા પાકો જ કરતા આવ્યા. એ કે આપણે છે ને મહિનાથી લગ્ન કરી નાખવા. એ જાન જાડી લઈને આવ્યા. પછી તો આ બધી જાનડીઓ ગીત ગાય. એ ચશ્મા બસમાં તે જમાનો નહોતો. એક આંખમાં ફૂલું હતું, એ તો બધાને ખબર પડી ગઈ. વરરાજો આવ્યો એટલે પોંખો એટલે ખબર પડી ગઈ. જાનડીઓ ગીત ગાય. હું એ કે અમે ઈડરિયો ગઢ જીતી ગયા. જો અમારો ફૂલાભાઈ, એક આંખે ફૂલાવાળા ફૂલાભાઈ વરી ગયા. તો સામે જે માંડવાની અંદર બેઠેલી બાઈઓ હતી ને, એ કે કાંઈ વાંધો નહીં, ચિંતા કરો માં, હમણાં તમને ખબર પડશે. કન્યા આવ્યા તો લંગડાતા આવ્યા. બરાબર. ભગવાન ગોઠવી જ દે. તમે જોવો તો ખરા, લાકડે માકડું ઓળગાડી જ દે. એ તો અત્યારે ખોટ પડી બધી વાતની. એ તો આપણા પાપે કરીને ખોટ પડી. બાકી તો જો સવારથી સાંજ સુધી ભીંડો ને રીંગણાને વેચતો હોય, બધી બાઈઓ આમ ગોતીને ત્રાજવા મૂકે. છેલ્લે થોડાક વેઢાવાળા ને ફળી ગયેલા ને બેવડા વરી ગયેલા ને એવા ભીંડા હોય, રીંગણા એવા હોય પાકી ગયેલા ને વેઢાવાળા ને. આ સમાજની અંદર ક્યાંય એવું રહ્યું રીંગણાને જેમ કે વેઢાવાળાને પાકી, એનાય ધણી થઈ જાય. બોલો, બધાયનું થઈ જાય, કોઈનું નથી બાકી રહેતું. એમાં કાંઈ બીજું કરવું જ નથી પડતું. સંસાર હાયલા જ કરે. ભગવાન કે મારું નહીં થાય. અને આ બાજુ છે ને નંદરાણી એટલે માં યશોદા થેલીમાં નારિયેળને લઈને ગયા કલાવતીને ઘેર. કલાવતીને કહે છે કે આવકારો દીધો કે આવો આવો. એ કે તમે મને ઓળખો? કલાવતી કે ના, ઓળખતા તો નથી. મનમાં કીધું કે વેવાણ થવાની છે, ઓળખાણ કર. એ કે હું ફલાણા નંદ રાજાની પત્ની યશોદા. એ કે હા, નામ સાંભળ્યું, આપણા ગોપની અંદર તો એ રાજા છે.
કે અમારું ઘર તો બહુ 9 લાખ તો ગાયું છે અમારી ઘેર. એ વખતમાં આજ સંપત્તિ હતી. અત્યારે આપણે જમીનને દુકાનને મકાનને બધી વાત કરીએ આમ. એ કે હા બરાબર, કેમ આવું થયું તમારે? તો કે મેં સાંભળ્યું છે કે તમારી ઘરે એક ગોરી ગોરી દીકરી છે, એનું નામ રાધા છે. એ કે આ છે ને? તો કે અમારે છે ને કોડીલા કાન કુંવર જેવો અમારી ઘરે દીકરો છે અને એનું નામ કાનો છે, કનૈયો છે. તો કલાવતી મને એમ થાય છે કે क्यों ना हम इस बात को कुछ रिश्ते में बदले. रिश्ताની સંબંધની વાત કરીને ત્યાં તો કલાવતી થઈ ઊભી. હું વાત કરો છો કે તમે? ક્યાં તમારો કનૈયો કાળો કાળો ને ક્યાં ગોરી ગોરી મારી દીકરી? આ જોડ બને જ નહીં કોઈ દિવસ. કનૈયાને કાળો કીધો, નંદરાણી ત્યાં બેઠા ગોઠણિયા ભર થઈને જાયલો કાટલો કલાવતીનો. સોરી, કાટલો તો ન હોય આ લોકોને, પણ તોય કાટલો જાયલો. એ કે શું તું મારા કનૈયાને કાળો કેસ? અને એ બેની જે પાછી વડવેડ કે નંદની નારી એવી વાત સંકેલી મૂકો ઘટ મારેલો. કે મારે કુંવરી મોતીડાનો ભાર પડી નથી વાટ મારેલો. હે મારી કુંવરી મોતીડાની ભાર નથી પડી વાટ ઓસે નવરી લજ્જાહીન કે ચોખા એને છોડશે રે લોલ. કોક નવરીની હશે ને જેને શરમ નહીં હોય એ તારા કન્યાને ચોખા લગાડશે. મારી દીકરી તો ગોરી રાજકુમારી જેવી રાધિકા, અને ક્યાં તારો કાળો કનૈયો? કાળો તો એ રાજા કુમાર કે ગોરી તો એ ગુજરી રેલો. કાળો તો એ રાજકુમાર કે ગોરી તો એ ગુજરી રેલો. કે કાળો તોય મારો કનૈયો રાજકુમાર છે, રાજકુમાર, અને ગોરી તોય ગુજરી. હવે સાયસે દોડી હોય એનાથી હું થઈ ગયું. અને ત્યાં તો કલાવતીને જશોદા બે બતો ભય આવી ગયા. હોય જો લાડકવાયો લાલ તો બાંધ ગળે હું કરો રે લોલ. લાડકવાયો લાલ તો બાંધ ગળે ઘૂઘરો રેલો. હોય જો લાડકવાયો લાલ તો બાંધ ગળે ઘૂઘરો રે. મોટો ટોકરો લઈ આવીને બાંધ તારા છોકરાને ગળે. એ હોય જો લાડકવાયો લાલ તો બાંધ ગળે ઘૂઘરો. તારો છોકરો તારી ઘેર રાખ, અને તારો છોકરો તને બહુ વાલો હોય ને તો મોટો એક ટોકરો ગોતીને તાર છોકરાને ગળે બાંધ. મારી છોકરી કાંઈ નવરી નથી. અને આ રીતે ભાઈ બે વેવાણો તો બથોબથ આવી ગયા. હવે આમાં સંબંધની વાત ક્યાં થાય? કોઈ પ્રેમથી વાત હોય તો બરોબર છે. હવે આમાં તો સંબંધ કેમ થાય? એ નારિયેરી બધું પડ્યું રહ્યું, એક બાજુ ઠેલી એક બાજુ રહી ગઈ, અને માંડ માંડ હાડી હરખી કરતા નંદરાણી તો ભાગ્યા. એ કે જોઈ લઈશ. તો ઓલા કલાવતી કે દેખ લેના. તો કે ભગા કે લે જાયંગે. મારો દીકરો બહુ ભારાડી છે, ભગાડીને લઈ જાય. તો કે જોશો. અને ભાઈ નંદરાણી તો ઘરે આવ્યા ખીજાય છો. કારણ કે માથાકૂટ થયેલી. આ બધી કન્યાના બધા દુર્ગુણો એની સાસુએ કીધા કલાવતીએ.
એટલે એક બાજુ કનૈયાની ઉપર રોષ, એક બાજુ કલાવતીની માથે રોષ ને નંદ રાણી ઘેરે આવ્યા હો. અને આ બાજુ કનૈયો છે ને રાહ જોવે માની. લાગે છે કે ઠેલીને બધું મૂકીને આવ્યા એટલે શ્રીફળ નારિયેળ દઈને આવ્યા લાગે. વાહ, કામ થઈ ગયું લાગે છે. હામો ગયો કનૈયો, હામો જઈને કે માં શ્રીફળ નારિયેળને હવા રૂપિયો દઈને આવ્યા એટલે મને એવું લાગે છે કે કામ થઈ ગયું લાગે છે. અને માએ છણકો કર્યો કે રહેવા દે હવે, તારી નામના તો ન્યા પૂગી ગઈ છે. ભગવાન કે મારી નામના ન્યાને ક્યાં કરો, 3 લોકમાં મારી નામના છે. અને તું મને પરણાવીશ તો જ હું પરણીશ, નહીતર હું વાંઢો રહી જઈશ. માને કે માં ચિંતા કરતી નહીં, મારા લગ્ન તો હું મારી જાતે કરીશ. તો માં કે જા તો કરીએ, જા રેડી પડી હોય તો. અને ભગવાન ભાગ્યા છે. ભગવાને સંન્યાસીનો વેશ લીધો, નાના એવા બાલ યોગી ભગવાન બન્યા. બાલ યોગી બન્યા છે, માથે જટા લગાડી છે અને પાછી બમણી ભભૂત લગાડી છે. આ નવા બાવા હોય ને બમણી ભભૂત લગાડે, નવા નેતા હોય બમણા વચન આપે, ડબલ વચન આપે. વચન આપતા આપતા બેહોશ થઈ જાય ને ભાન નો રહે કે કેટલાક વચન દેવાય એમ. અને આ તો નવા નવા બાવા બન્યા હતા ભગવાન. અને બાવા બના હે તો ક્યાં હિન્દી में बोलना तो पड़ेगा. ભગવાન બાવા બન્યા, બેને બદલે 4 માળાઓ ગળામાં નાખી, રુદ્રાક્ષની નાખી. યોગી બનીને ભગવાન હાથમાં કમંડળું આવ્યા બરસાનાની અંદર. ગામના ચોરે ભગવાને અખાડો કર્યો, તમાશાને તેડું ન હોય. અને ભગવાને જાહેર કર્યો કે બમ બમ ભોલેનાથ, જે કોઈ लोग हमारे पास चमत्कारी भभूत है, जो कोई लगाएगा वो गोरा हो जाएगा. तो बायुओने, છોકરાઓને, છોકરીઓને, અરે ગઈઢા દાંત મોઢામાંથી આવી ગયા હતા ને એ આવવા માંડ્યા. ये कि क्या है बाबा, तो कि ये चपटी विभूति लगा लो तो काले में से गोरा दिखोगे. આ મેકઅપની શરૂઆત ભગવાને કરી, ત્યાંથી જ પાવડરની શોધ ભગવાન કૃષ્ણએ કરેલી છે. રાધા કૃષ્ણ લગ્નમાંથી પાવડરની શોધ થઈ. એ પહેલા આપણે પાવડર ને એવું કંઈ હતું જ નહીં. પણ ભગવાને ઓલી ઉપરથી રાખ લઈ એનો એક ડબલો ભરેલો એની ચપટી દે છે ભગવાન. દેખો બચ્ચે લગા લો, અભી ચમત્કાર દિખેગા. ઓલા છે હાથમાં રાખ ચોપડીને મોઢે લગાડે. એ કે હા કે ગોરા દેખાય છે, શું વાત છે, ચમત્કાર હો ગયા. ગામમાં વાત ફેલાઈ ગઈ. કલાવતી હોત આવ્યો, એને એમ કે મારી દીકરી રાધા માટે હું પણ ચપટીક લઈ જાઉં. ભગવાન ઓળખી ગયા, મારી હા હું આવી. ભગવાને આંખો વીંચી, સેજ આંખ એક અડધી ખોલીને જોયું. કલાવતી આવી, આવ ક્યાં હે તેરે કો. તો કે મારે નથી લગાવી, પણ મારે એક દીકરી છે, એનું નામ રાધા. રાધા કીધું ત્યાં તો ભગવાનનું હૃદય જાયેલું નથી રહ્યું. ભગવાનને ચક્કર આવી ગયા. अच्छा अच्छा अच्छा, तो एक बात मैं बताऊं, तेरी लड़की गोरी है कि काली है. तो कि नहीं नहीं है तो गोरी. तो देखो हमारे पास वो भी बबूत है, जो काला होगा वो गोरा हो जाएगा, किंतु जो गोरा होगा वो और गोरा हो जाएगा. तो कलावती के तो मने आपो एक चपटी. बाबा के छे देखो जो गोरे लोग होते हैं ना उसको तो हम खुद लगाते हैं, मारे पोताने लगावવું પડે. તમને નો ખબર પડે, જાઓ તમારી દીકરીને તેડી આવો. એટલે કલાવતી તો ભાઈ આ તો સ્વાર્થની વાત છે ને. રાધાજીને ગયા તેડવા અને રાધાજીને તેડીને લાવ્યા છે. એક રાધાજીના પ્રેમનો પત્ર છે, ગાઈ નાખે. રાધાજીનો એક પ્રેમ પત્ર છે, એને ગાઈ નાખે. કે કોઈ ગોકુળ મથુરામાં જાય રે, લખીએ કાગળિયો રે પ્રેમનો, લખીએ કાગળિયો રે પ્રેમનો.
એ કોઈ ગોકુળ મથુરામાં જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો લખીએ કાગળિયો રે પ્રેમનો. હરે કોઈ રાધાજીને તેડવા જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો લખીએ કાગળિયો રે પ્રેમનો. એ કોઈ રાધાજીને તેડવા જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો લખીએ કાગળિયો રે પ્રેમનો. કે કાગળ લખું કપૂર સે અને વિધ વિધ લખું પ્રણામ કે જાદિન કા વિખવા બયામ કે અરે મને તાદિન સે નિંદા રામ રે લખીએ કાગળિયો રે પ્રેમનો લખીએ કાગળિયો રે પ્રેમનો. એ કોઈ ગોકુળ મથુરામાં જાય રે કાગળિયો રે પ્રેમનો લખીએ કાગળિયો રે પ્રેમનો. અરે કોઈ રાધાજીને તેડવા જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો લખીએ કાગળિયો રે પ્રેમનો. એ કોઈ રાધાજીને તેડવા જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો લખીએ કાગળિયો રે પ્રેમનો. કે કાગળ વાંચી અને વેલા પધારજો અરે જોને જળ જમુના ને તેર. કે કાનજી કાગળ મોકલે કે હારે હું તો બલભદ્રાજીનો વીર રે લખીએ કાગળિયો રે પ્રેમનો લખીએ કાગળિયો રે પ્રેમનો. એ કોઈ ગોકુળ મથુરામાં જાય રે લખીએ કાગળિયો રે પ્રેમનો લખીએ કાગળિયો રે પ્રેમનો. આ ભગવાનને રાધાજીને વિરહ કેટલા સમયનો છે. ધામમાંથી રાધાજી નીચે પડ્યા આ લોકની અંદર. એમ કહેવાય છે યદગતવાન નિવર્તન તે તદ્ધામ પરમ મમા. ત્યાં ગયા પછી કોઈ પડતું નથી, પણ આ તો ભગવાનની લીલા. જો રાધાજીને શ્રીદામાનો શ્રાપ ન થયો હોત અને રાધાજી જો ગોલોકમાંથી આ મૃત્યુલોકમાં ભૃકુબાણ નામના ગોપને ત્યાં જો ન જન્મા હોત તો હું માનું છું કે આપણને રાધા કૃષ્ણ મળ્યા ન હોત. અરે કૃષ્ણનો અવતાર એ કઈ કંસ શિશુપાળને મારવા માટે નથી થયો. એ તો ન્યા ધામમાંથી બેઠા બેઠા મારા તમારા જેવા કોકને મોકલી દેત ને તોય એક ભગવાન પોતાના દૂતથી કંસને શિશુપાળને મારી નાખે. ત્યાંથી એક સંકલ્પ કરે ને તોય કંસને શિશુપાળ મરી જાત. આ ખાલી કંસ શિશુપાળને માટે ભગવાન નથી જન્મા. ભગવાન પાછા જો ગોલોકમાંથી આ લોકમાં આવ્યા હોય તો એની પાછળનું કારણ રાધિકાજી છે. કારણ કે રાધિકાજી ગોલોકમાંથી આ લોકમાં આવ્યા, શાપ થયો એટલે ભગવાન કૃષ્ણ પણ આ લોકની અંદર આવ્યા. રાધિકાજીને મળવા માટે આવ્યા. એ રાધિકાજીને ફરીથી મેળવવા માટે ભગવાન આવ્યા. આ રાધા કૃષ્ણ દેવની લીલા છે. કેવડી મોટી વાત છે. આ કઈ સમજી શકાય એવી નથી. અને ભગવાનની આ દિવ્ય લીલાને, આ મનુષ્ય લીલાને જે કોઈ સાંભળે ને, હું તો એમ કહું એના જન્મ જન્મના પાપ બળી જાય એવી લીલા રાધા કૃષ્ણના લગ્નની લીલા છે. કલાવતી છે રાધિકાજીને તેડી આવ્યા, પણ રાધિકાનું ભગવાનનું બેનું એકનું મિલન થયું.
બેની જ્યાં ચાર આંખો થઈ ને ત્યાં તો કે તાકા લઈને તુણી લઈએ અને જોને આ પડદા પાપણના પણ અખંડ હૃદયમાં રહે એ જોને સ્વપ્ના કૃષ્ણ નામ આચાર મિલે ચોટ કિલે અને વિષ્ણ में करजो શાબાશ આજે ही मिलन छाती ठरे ए जोने हर के साथ करो શાબાશ પણ આ તો ભાઈ આમ બંનેના ધામમાંથી આવ્યા પછી કૃષ્ણ અને રાધિકાજી આપણે એમ કંઈક 7 જ વર્ષની અંદર રાધિકાજી 11 વર્ષના હતા હો. ભગવાન કૃષ્ણ 7 વર્ષના હતા. આ બંનેનો ડિફરન્સ પણ આજ સૂચવે છે. કારણ કે રાધિકાજી લોકમાં ગોલોકમાંથી આ લોકમાં આવ્યા, કનૈયો પછી એની પાછળ રહી ન શક્યા, એટલે એ પણ જન્મનું નિમિત્ત લઈને, મામા કંસને મારવાનું નિમિત્ત લઈને, બીજા અનેક ભેગા હારવાર કામ લઈને ભગવાન પણ પાછળ પાછળ પધાર્યા. અને આ ઉતાવળ 7 વર્ષમાં બીજી કાંઈ નથી, ભગવાનને અને રાધિકાજીનો વિરહ છે. પણ આમ 4 આંખો ભેગી થઈને આપણે કહીને બિપિનભાઈ, પ્રથમ નજરનો પ્રેમ, પ્રથમ નજરનો પ્રેમ. તમને કોઈ પણ વસ્તુ હોય એ તો જો પ્રથમ દ્રષ્ટિએ ગમી જ જાય અને તમને એમ થાય કે નહીં આ જ વસ્તુ મને પસંદ પડી, બસ આ પ્રથમ નજરનો પ્રેમ. એક ભાઈને એના છોકરાને માટેનો બાપો 500 રૂપિયાનું મીટર કાપડ લઈ આવ્યો કે લે બેટા, પણ કે નહીં પપ્પા મને આ ગમતું જ નથી. તમે ભલે ને 500 રૂપિયાનું મીટર લઈ આવ્યો પણ મને નથી ગમતું. હા, એ માણસની જે પસંદગી છે એ એની પોતાની અંગત છે, એની વિચારધારા ઉપર છે. રાધિકાજી આંખો વીંચી લીધી છે, ભગવાનને જોયા જોઈને પોતાની નજરમાં ભરી લીધા. પણ રાધિકાજીને ભગવાનનો સ્નેહ, એ ભગવાનને જોતાની સાથેનું હૃદય પુલકિત થઈ ગયું છે. ભગવાન પણ રહી નથી શક્યા, હાથમાં ભસ્મ લઈ અને રાધિકાજીના ગાલે જ્યાં ભગવાને પોતાના હાથનો સ્પર્શ કર્યો, સ્પર્શ કરતાની સાથે રાધિકાજીને સમાધિ થઈ ગઈ. ઢળી પડ્યા, ચોગડિયું ફરી ગયું, રાધિકાજીની આંખું ચડી ગઈ અને ઢળી પડ્યા, સમાધિ થઈ ગઈ. આ કેટલા ટાઈમનો વિરહ હતો અને ભગવાન જેવા આયડાને ભેરા રાધિકાને સમાધિ. કલાવતી તો મૂંઝાઈ ગયા કે મારી દીકરીને શું થઈ ગયું. હવા નાખવા માંડ્યા, બાયુ ભેગી થઈ ગઈ, તમાશાને તેડું નહીં. કે છે કે હાય હાય કલાવતી તારી છોકરીને કંઈક થઈ ગયું. એ કે હું તો અહીંયા એને વધારે ગોરી કરવા માટે લાવી હતી, હવે આ જોગી એમને હાથ અડાડ્યો ને કંઈક થઈ ગયું છે. શું થયું હશે? કોક કે ચોગડિયું ફરી ગયું, હવે શું કરવું? કે છે કે જોગી કંઈક જાણતા છે તો બાલ યોગી. કોક બાઈએ પૂછ્યું કે મહાત્માજી તમે જુઓ ને શું છે? ભગવાન આંખો વીંચી ગયા છે, સેજ આંખ જરાકમથી ખોલીને જોવે છે બધી બાયુની સામે. પછી ભગવાને ઊંડા ઉતરીને કીધું છે કેસ બહુ ગંભીર છે, કેસ બહુ ગંભીર છે, શું કરશો હવે? એ કે માજી તમારું નામ શું? કહેવાય તો નહીં હાઉ તમારું નામ શું? કે મારું નામ કલાવતી. બરાબર, જો માજી આ તમારી દીકરી છે ને એની આવરદા ખૂટી ગઈ છે. ત્યાં તો કલાવતીની મોઢામાંથી રાડ નીકળી ગઈ છે કે હાય હાય મારી દીકરી રાધા. એ કે યોગી મહારાજ કાંઈક કરો, કાંઈક કરો. યોગીજી કહે છે કે એક ઉપાય છે, એક ઉપાય. હા જલ્દી કયો, જલ્દી કયો. એ કે તમારી દીકરીની આવરદા હવે ખાલી 15 મિનિટ રહીશ, પણ એક ઉપાય છે હજી બચવાનો. શું? કે તમારી દીકરીનું જો કોક યોગીની સાથે, કોઈ મહાત્માની સાથે, કોઈ સંતની સાથે જો એના લગ્ન થઈ જાય ને તો એનું આયુષ્ય આની હાંધી દઈ
તો બેનું આયુષ્ય એક હરખું થઈ જાય. કલાવતી આંપડી પાપડી થઈ ગઈ છે. એવા મહાત્માજી મારે ક્યાં ગોતવા? અત્યારે ક્યાં ગોતવા હતા? બીજી ક્યાંક ગેલીથામાં આ બેઠા છે ઈ કે આપણી સામે ઈ હું ખોટા છે? અત્યારે 15 મિનિટમાં તું મહાત્મા ગોતવા ક્યાં જઈશ? આ બેઠા છે એ હું ખોટા છે? કલાવતી કે મહાત્માજી, યોગીજી, તમે મારી દીકરીને હાથ ગ્રહણ કરશો તો ભગવાનના મનમાં કે આટું થયું અહીંયા? હાલો હાલો જટ, આ બધું કહ્યું ને આ બધી જુગાડ કરું શેનો કરું છું? હું જ કરું આ બધું. બરાબર? ભગવાન કહે છે કે હા, મને કોઈ વાંધો નથી. તરત જ ગોરને બોલાવ્યા છે, પણ આકાશમાંથી બ્રહ્માજી આવ્યા છે. આ બ્રહ્માજીને મનમાં કેટલાય ટાઈમથી હતું, એ ભગવાનની પ્રાર્થના કરી કરીને બ્રહ્માજી મરી ગયા. કેટલા વર્ષ સુધી પ્રાર્થના કરી કે હે ભગવાન, તમારા 4 ચરણારવિંદને મને દર્શન કરાવો. તો અહીંયા ભગવાને આ ગોઠવું. બ્રહ્માજીને કે હાલ હેઠું ઉતર, આ તારા દાદાના 4 ચરણારવિંદ જોઈ લે. ભગવાન એના દાદા થાય બ્રહ્માજીના. આમ બધા એના દાદા બ્રહ્મા થાય પાછા. બ્રહ્માજી નીચે આવ્યા છે. રાધા અને કૃષ્ણના ઘડિયા લગ્ન લેવાણા. ત્યાં ગામના ચોરાની આગળ જ માંડવીનો ચોરો નખાણો અને યોગી બનેલા ભગવાન કૃષ્ણની સાથે ફટાફટ અગ્નિની સાક્ષી. હવે ત્યાં ગોર બાપા ને ત્યાં બધું ક્યાં ગોતવા જવું? બ્રહ્માજી પોતે કે લાવો હું બધું જાણું. ભગવાનના ગોર બ્રહ્મા પોતે બન્યા અને ભગવાનની આયરે રાધિકાજીના 4 ફેરા ફેરવી દીધા. અને 4 ચરણાવૃંદ જ્યારે બ્રહ્માજીએ જોયા, ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી. બ્રહ્મ વૈવત પુરાણની અંદર આ બધી કથા આવે છે. અને હવે ભગવાન કૃષ્ણ ખાલી કૃષ્ણ રહ્યા નથી, રાધા કૃષ્ણ બન્યા છે. બોલો રાધા કૃષ્ણ દેવાની જય. બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. બોલમાં બોલમાં રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. તાલે કે સાથ ભોજનનું માન થાળી. આપણે થાળીમાં ખવડાવીએ ને, પેલા પતળાવડામાં ખાતા, પછી પ્લાસ્ટિકની ડીશું હોય, થર્મોકોલની ડીશું હોય, કાગળની ડીશું હોય, છાપાના કાગળ હોય, પણ ભાઈ થાળી જેવું તો કોઈ માન નથી ને ભોજનનું. ભોજનનું માન થાળી, નાકનું